નમસ્કાર, મનસુખભાઈ સુવાગિયા, અધ્યક્ષ જળ ક્રાંતિ ટ્રસ્ટ રાજકોટ. આજનો વિષય છે આંબાની માવજત. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલે છે અને આંબામાં મોર ફૂટ્યો છે. આ છે અમારું સંસ્કૃતિ ફાર્મ. ત્યારે અમે અહીંયા શું માવજત કરી છે અને એના પરિણામો આપની સમક્ષ મૂકવા છે. સૌથી પહેલું અમે દરેક આંબાના થડે આ ડીંડલિયા થોરનું વાવેતર કર્યું છે. તમે જોઈ શકો છો, અમારો અનુભવ છે અને વિજ્ઞાન સિદ્ધ વાત છે કે ડીંડલિયા થોર વાવવાથી એ ઝેરી વનસ્પતિ છે, તો જમીનના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, કૃમિનો નાશ કરે છે. તમે આ 2 વર્ષના આંબાનો વિકાસ જોઈ શકો છો કે 2 વર્ષે આંબાની ઊંચાઈ 8-8 ફૂટ થઈ ગઈ છે અને આ ગુટી કલમ આવેલી હતી માત્ર 1.5 ફૂટની અને 8 ફૂટના આંબા 2 વર્ષમાં થયા છે. હવે આ આંબામાં મોર ફૂટ્યો છે, એમાં મગ જેવડી કેરીથી લઈ અને અવડી ખાખડી ખરી જવાનું કારણ કુપોષણ છે અને કુપોષણનું કારણ જમીનમાં પુષ્કળ માત્રામાં વાયરસ, બેક્ટેરિયા અને ફૂગના જંતુ હોય છે, જેથી કરીને એ થાય છે. અને જમીનમાં એક મુઠ્ઠી માટીમાં હજારો કૃમિ હોય છે, એ મૂળને ચોંટી અને બધી રસ ચૂસી લે છે. એનું શ્રેષ્ઠતમ નિવારણ આ ડીંડલિયા થોરનું વાવેતર. અને બીજું છે તામ્ર છાશ. તામ્ર છાશ એટલે તાંબાના મટકામાં અહીં અમે મોટી 60 લીટરની ગોળી રાખી છે, એમાં છાશ રાખી ગાય આધારિત કૃષિના શાકભાજીને નિયમિત પાઈએ છીએ અને હવે અમે આંબાને પણ પ્રથમ પિયત વખતે આપશું. એટલે હવે પ્રથમ પિયત આપવાનું થાય ત્યારે ટપકમાં અથવા પાણી સાથે એક ઝાડ દીઠ 1 લીટર પર્યાપ્ત છે. વધુમાં વધુ 2 લીટર આપી શકાય. 30 દિવસ તાંબાના વાસણમાં છાશ ભરેલી રહે તો એ મહાવિષ ઝેરી છાશ થઈ જાય છે અને ઉપયોગ કરતી વખતે હલાવી નાખવી અને 1 લીટર છાશમાં 5 ગ્રામ હિંગ તરત તે જ દિવસે ઘોળી અને પછી છાશ પાવાની છે. આનું રામબાણ ઈલાજ છે. જમીન વાયરસ, બેક્ટેરિયા, ફૂગ અને કૃમિથી મુક્ત થશે, જેથી મૂળ જમીનમાંથી પોષક તત્વો ઉપાડી અને આંબાને, કેરીને આપી શકશે. એટલે કેરી ખરવાની સમસ્યાનું નિવારણ થશે. માની લો કે તમારી પાસે તામ્ર છાશ નથી તો અત્યારે પ્લાસ્ટિકના પીપમાં છાશ ભરી અને એમાં આંકડો, ધતુરો અથવા આ ડીંડલિયો થોર કૂટીને અંદર નાખી દો. 3 થી 4 દિવસમાં એ ઝેરી થઈ જશે અને અર્ક બની જશે. છાશ અર્ક કટ્ટો, એ અર્કને આ જ રીતે લીટર 1 પાવાનો છે. પછી ઉપરના છંટકાવ વખતે એમાં 2 છંટકાવ 2 વખત પાવાની છે. 7 દિવસના અંતરે ઉપરા ઉપર 2 વખત 1-1 લીટર છાશ અવશ્ય પાવાની છે, તો જ જમીન તંદુરસ્ત થશે. ઉપરના પણ 2 છંટકાવ કરવાના છે. એમાં આ અર્ક છાશ અથવા તામ્ર છાશ 15 લીટર પાણીમાં 1 લીટર અને એમાં 250 થી 500 ગ્રામ ગૌમૂત્ર નાખી 2 વખત છંટકાવ કરશો તો ઉપરના કોઈ જંતુ લાગશે નહીં. મિત્રો, અહીંયા દેશી ગૌવંશનું છાણિયું ખાતર નાખી અને અમે આંબાનું, શાકભાજીનું વાવેતર કરીએ છીએ અને એનું ચમત્કારિક પરિણામ છે. તમે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવો અને આજે સર્વત્ર ગાય આધારિત કૃષિનો પ્રચાર થઈ રહ્યો છે. સારી વાત છે, પણ વક્તાઓ એમ માને છે કે મારા અડધા કલાકના ભાષણથી ખેડૂત ગાય આધારિત કૃષિ સફળ કરી શકશે. કદી નહીં થાય. અમે તો ગાય આધારિત કૃષિના જન્મદાતા છીએ. સન 2004માં પહેલું સૂત્ર ભારતને 2003માં આપ્યું, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, અને એનો 2004થી પ્રારંભ કર્યો. 20 વર્ષનો અનુભવ છે અને ખેડૂત પુત્ર તરીકેનો 50 વર્ષનો કૃષિનો અનુભવ છે. અને આવો વૈજ્ઞાનિકોએ એમ કીધું કે મનસુખભાઈ, આ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથનું અંગ્રેજી કરી વિશ્વના 200 દેશને મોકલો. આનાથી સારું વૈજ્ઞાનિક પદ્ધતિ એક પણ નથી. છતાં અમારા પ્રવચનથી પ્રાકૃતિક કૃષિ સફળ ન થાય. આ ગ્રંથ કિસાનોએ 2 વખત વાંચવો, પ્રચારકોએ 3 વખત ઓછામાં ઓછો વાંચવો અને સિસ્ટમથી, એક પદ્ધતિથી પ્રચાર કરવો. અને ગામમાં અને આ વિસ્તારમાં જે કોઈ લોકો આ કામ કરે છે, પ્રાકૃતિક કૃષિનો પ્રચાર, એ આ ગ્રંથનું વિતરણ કરવા ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, સહકારી સંસ્થાઓને અમારી અપીલ છે. પદ્ધતિસર ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ગ્રંથને અપનાવીને સંપૂર્ણ પાલન કરી અને કોઈ પણ પ્રકારના પાકમાં ગાય આધારિત કૃષિ કરવામાં આવશે તો અમારો અનુભવ છે 70 પ્રકારના શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયાન, ફળઝાડના પાકમાં સફળતા મળી છે. તમે પણ ગાય આધારિત કૃષિ અપનાવો અને એક પ્રાણદાતા અન્ન કિસાનો ખાય અને દેશને ખવડાવે. ચાલો આપણે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિથી ભારતને ઝેરમુક્ત કરીએ. ગાય આધારિત કૃષિ ગ્રંથ મંગાવવા માટેનો નંબર છે 88 788 90 590 જળ ક્રાંતિ ટ્રસ્ટ.